બેંકની વ્યાખ્યા અને તેના પ્રકારો, અગાઉના વિડીયોમાં જોઈ ગયા કેમ્બ્રિજનો રોકડ પુરાંતનો સિદ્ધાંત. આ વિડીયોમાં બેંકની વ્યાખ્યા, બેંકના પ્રકારો, યાદ રાખવાની ટ્રીક, ટ્રીક વડે સમજવા અને યાદ રાખવા સંપૂર્ણ વિડીયો જોશો. પૂર્વ ભૂમિકા. બેંક એક બાજુથી પૈસા મેળવે છે અને બીજી બાજુ જેને પૈસાની જરૂર હોય તેને ધિરાણ કરે છે. આ રીતે બેંક નફો કરતી સંસ્થા છે. વર્તમાનમાં બેન્કિંગ એ આર્થિક જીવનનું મહત્વનું અંગ છે. બેંકો વગરના અર્થતંત્રની કલ્પના મુશ્કેલ છે. બેંકો થાપણો સ્વીકારવા અને ધિરાણ આપવા ઉપરાંત અન્ય ઘણી ઉપયોગી સેવાઓ આપે છે. બેંકની વ્યાખ્યા. જી ક્રાઉથરે આપેલી વ્યાખ્યા. જેમની પાસે નાણું ફાજલ રહેતું હોય અથવા જેઓ બચત કરતા હોય તેની પાસેથી નાણું એકઠું કરે અને જેને જરૂર હોય તેમને નાણું ઉછીનું આપે તેવી સંસ્થા એટલે બેંક. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 પ્રમાણેની વ્યાખ્યા. એવી કંપની કે જે ભારતના કોઈપણ ભાગમાં બેન્કિંગનો વ્યવસાય કરતી હોય, ચેક, ડ્રાફ્ટ કે અન્ય રીતે પરત આપવાની શરતે ધિરાણ કે રોકાણના હેતુથી લોકો પાસેથી નાણાકીય થાપણો સ્વીકારતી હોય તેને બેન્કિંગ કહે છે. બેંકના પ્રકારો. સેન્ટ્રલ કે મધ્યસ્થ બેંક. દરેક દેશમાં એક કેન્દ્રીય કે સેન્ટ્રલ બેંક હોય છે. આપણા દેશમાં મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI છે. તેનું ચિત્ર અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. RBIની સ્થાપના 1935માં થઈ હતી. મુખ્ય મથક મુંબઈ છે. મધ્યસ્થ બેંક દેશની અન્ય તમામ બેંકોનું નિયમન કરે છે. મુખ્યત્વે ચલણી નોટો છાપવી, સરકારની બેંક તરીકેનું કાર્ય તેમજ બેન્કિંગ સંસ્થાઓને માર્ગદર્શન અને નિયમનનું કાર્ય કરે છે. સહકારી બેંક. આ બેંકો રાજ્ય સરકારના અધિનિયમ હેઠળ સંગઠિત છે. તે કૃષિ ક્ષેત્ર અને અન્ય સંબંધિત પ્રવૃત્તિઓને ટૂંકા ગાળાની લોન આપે છે. સહકારી બેંકોનું મુખ્ય લક્ષ્ય છૂટક લોન આપીને સમાજનું કલ્યાણ કરવાનું છે. તેનું માળખું 3 સ્તરનું જોવા મળે છે.
રાજ્ય કક્ષાએ રાજ્ય સહકારી બેંક, જિલ્લા કક્ષાએ જિલ્લા સહકારી બેંક અને ગામડામાં પ્રાથમિક કૃષિ સહકારી બેંક. સહકારી બેંકના ઉદાહરણ અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. ગુજરાતમાં ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડ, GCS બેંક, એપેક્સ બેંક છે ગુજરાતમાં, SVC બેંક છે, કોસ્મોસ કોઓપરેટિવ બેંક લિમિટેડ છે, PMC બેંક છે વગેરે. વ્યાપારી બેંક તેનું સંચાલન બેન્કિંગ કંપની અધિનિયમ 1956 હેઠળ થાય છે. વ્યાપારી ધોરણે તે કાર્ય કરે છે અને મુખ્ય ઉદ્દેશ્ય નફાનો છે. ગામડાથી શહેરના તમામ ક્ષેત્રમાં તે જોવા મળે છે. તેનું મુખ્ય ભંડોળ જાહેર થાપણો છે. વ્યાપારી બેંકને 3 કેટેગરીમાં વહેંચી શકાય: જાહેર ક્ષેત્રની બેંક, ખાનગી ક્ષેત્રની બેંક અને વિદેશી બેંક. અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. જાહેર ક્ષેત્રની બેંક, તેમાં SBI, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક વગેરેનો સમાવેશ થાય છે. ખાનગી ક્ષેત્રમાં ICICI, HDFC, એક્સિસ બેંક વગેરેનો સમાવેશ થાય છે. વિદેશી બેંકમાં HSBC, CITI બેંક, AB બેંક લિમિટેડ વગેરેનો સમાવેશ થાય છે. તો અહીં વ્યાપારી બેંકના કેટલાક દ્રષ્ટાંતો આપ જોઈ શકો છો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, બેંક ઓફ બરોડા છે, HDFC, યસ બેંક, ICICI, એક્સિસ બેંક, CITI, પંજાબ નેશનલ બેંક વગેરે બેંકો છે. પ્રાદેશિક ગ્રામીણ બેંક RRB. આ ખાસ પ્રકારની વ્યાપારી બેંકો છે જે કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રને રાહત દરે ધિરાણ આપે છે. તેની સ્થાપના 1975માં થઈ હતી અને પ્રાદેશિક ગ્રામીણ બેંક અધિનિયમ 1976 હેઠળ નોંધાયેલ છે. RRB એ કેન્દ્ર સરકાર 50%, રાજ્ય સરકાર 15% અને વાણિજ્યિક બેંક 35% વચ્ચે સંયુક્ત સાહસ છે. બે 2005થી સરકારે તેનું વિલીનીકરણ શરૂ કર્યું. પ્રાદેશિક ગ્રામીણ બેંકના કેટલાક દ્રષ્ટાંત સ્ક્રીન પર જોઈ શકો છો. બરોડા ગુજરાત ગ્રામીણ બેંક છે, પંજાબ ગ્રામીણ બેંક છે, મહારાષ્ટ્ર ગ્રામીણ બેંક. વિશિષ્ટ પ્રકારની બેંક. વિશિષ્ટ હેતુ માટે કામ કરતી બેંક, જેમ કે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, SIDBI. આયાત નિકાસ બેંક, EXIM. કૃષિ અને ગ્રામીણ વિકાસ માટેની રાષ્ટ્રીય બેંક, NABARD વગેરેનો સમાવેશ થાય છે. બીજી ઘણી વિશિષ્ટ બેંકો છે અને દેશના આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. SIDBI, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. તેની સ્થાપના 2 એપ્રિલ 1990માં થઈ હતી. મુખ્ય મથક લખનઉ, ઉત્તર પ્રદેશ. તેનો હેતુ ઉદ્યોગોને પુનઃધિરાણ સુવિધાઓ અને ટૂંકા
ટૂંકા ગાળાના ધિરાણ પૂરા પાડવાનો છે. આરબીઆઈ દ્વારા નિયમન અને નિરીક્ષણ થતી 4 અખિલ ભારતીય નાણાકીય સંસ્થાઓમાંની એક છે. આયાત નિકાસ બેંક. તેની સ્થાપના 1982માં. મુખ્ય મથક મુંબઈ. તે મુખ્યત્વે આયાત અને નિકાસમાં મદદરૂપ થાય છે. વિદેશ વેપારને વેગ આપવા માટે તે મહત્વની ભૂમિકા ભજવે છે. ટૂંકમાં એક્ઝિમ બેંક પણ કહે છે. કૃષિ અને ગ્રામીણ વિકાસ માટેની રાષ્ટ્રીય બેંક. તેની સ્થાપના 1982માં શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા. મુખ્ય મથક મુંબઈ છે. ટૂંકા નામ નાબાર્ડ થી પ્રચલિત છે. તે ગ્રામીણ, હસ્તકલા અને કૃષિ વિકાસ માટે આર્થિક સહાય કે ધિરાણ આપે છે. નાની ફાઇનાન્સ બેંક, સ્મોલ ફાઇનાન્સ બેંક. આ બેંકો સૂક્ષ્મ ઉદ્યોગો, નાના ખેડૂત અને સમાજના અસંગઠિત ક્ષેત્રને લોન અને આર્થિક સહાય આપે છે. તેનું સંચાલન આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. નાની ફાઇનાન્સ બેંકના દ્રષ્ટાંત સ્ક્રીન પર જોઈ શકો છો. સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક, ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક. પેમેન્ટ્સ બેંક. પેમેન્ટ્સ બેંક એ આરબીઆઈ દ્વારા રજૂ કરવામાં આવેલું લેટેસ્ટ બેન્કિંગ સ્વરૂપ છે. તેમાં એકાઉન્ટ ધરાવતા લોકો ₹1 લાખની મર્યાદામાં રકમ જમા કરી શકે છે. આવી બેંક ઓનલાઈન બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, એટીએમ, ડેબિટ કાર્ડ વગેરે સુવિધાઓ આપે છે. જો કે આ બેંકમાં લોન અને ક્રેડિટ કાર્ડની સુવિધાઓ હોતી નથી. પેમેન્ટ્સ બેંકના કેટલાક દ્રષ્ટાંત સ્ક્રીન પર જોઈ શકો છો. એરટેલ ઇન્ડિયાઝ ફર્સ્ટ પેમેન્ટ બેંક, પોસ્ટ ઓફિસ પેમેન્ટ બેંક છે. એનએસડીએલ પેટીએમ પેમેન્ટ્સ બેંક છે. આદિત્ય બિરલા, વોડાફોન એમ-પેસા, જીઓ પેમેન્ટ્સ બેંક, ફિનો પેમેન્ટ્સ બેંક. સ્થાનિક વિસ્તાર બેંક એટલે કે લોકલ એરિયા બેંક. તેની શરૂઆત 1996માં થઈ. તે ખાનગી ક્ષેત્ર દ્વારા સંચાલિત છે. આ બેંકનો મુખ્ય ઉદ્દેશ્ય નફો કમાવાનો છે. કંપની એક્ટ 1956 હેઠળ નોંધાયેલ હોય છે. હાલમાં ફક્ત 4 લોકલ એરિયા બેંક છે. મોટાભાગની દક્ષિણ ભારતમાં આવેલી છે. સ્થાનિક વિસ્તાર બેંકના દ્રષ્ટાંત સ્ક્રીન પર જોઈ શકો છો. કોસ્ટલ બેંક, કેબીએસ બેંક,
કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક અને સુભદ્રા બેંક. યાદ રાખવાની ટ્રીક. ટ્રીક આ રીતે છે. સીસીસી PLS એટલે કે પ્લસ સ્પેશિયલ ગામ. સી એટલે સેન્ટ્રલ મધ્યસ્થ બેંક. સી એટલે કોઓપરેટિવ સહકારી બેંક. સી એટલે કોમર્શિયલ વ્યાપારી બેંક. પી એટલે પેમેન્ટ્સ બેંક. એલ એટલે લોકલ એરિયા બેંક. એસ એટલે સ્મોલ નાની ફાઇનાન્સ બેંક. સ્પેશિયલ એટલે વિશિષ્ટ બેંક. અને ગામ એટલે પ્રાદેશિક ગ્રામીણ બેંક. સીસીસી પ્લસ કોર્સ તેનું ચિત્ર છે અને ગામડાનું ચિત્ર છે. આ ચિત્ર પરથી આ વાક્ય સીસીસી પ્લસ સ્પેશિયલ ગામ એ સરળતાથી યાદ રહી જશે. નેક્સ્ટ વિડીયોમાં વ્યાપારી બેંકનો અર્થ અને તેના કાર્યો યાદ રાખવાની ટ્રીક સાથે